નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ રીડ ટુ વુડમેન સ્પેર ધેટ ટ્રી પોયમ વિશે અભ્યાસ કરીશું. આ પોયમ વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં એક સૂચના કે અન્ય શાળામાં જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરે છે અથવા અન્ય કોઈ મિત્રો છે એમણે ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલની કોમેન્ટ્સમાં લખીને માંગણી કરી હતી. તો સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશ વર્કબુકની પીડીએફ ફાઇલ જે છે તે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ નિયરેસ્ટ મિનિંગ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે અને સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ વર્કબુક પીડીએફ ફાઇલની લિંક જે છે તે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ નિયરેસ્ટ મિનિંગ ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં લિંક મૂકેલી છે, જેના પરથી તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડ ટુ વુડમેન સ્પેર ધેટ ટ્રી પોયમનો અભ્યાસ કરીએ છીએ. આ જે પોયમ છે તેના કવિ જે છે એટલે કે પોએટ જે છે એનું નામ છે જ્યોર્જ પોપ મોરિસ. જ્યોર્જ પોપ મોરિસ એ પોએટ છે. હુ ઇઝ ધ પોએટ ઓફ ધ પોયમ વુડમેન સ્પેર ધેટ ટ્રી? ધ પોએટ ઇઝ જ્યોર્જ પોપ મોરિસ. આ કાવ્યની અંદર કવિએ એમના ગામમાં આવેલ જૂનું ઓક ટ્રી કાપી નહીં નાખવા માટે કઠિયારાને વિનંતી કરી છે. વુડમેન એટલે કે કઠિયારો. વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તે વૃક્ષને તું છોડી દે અથવા તે વૃક્ષને કાપીશ નહીં. તો ઓક ટ્રીને કાપવા નહીં દેવા માટે કવિ જે છે તે હિમાયત કરે છે, વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે. આ કાવ્યને આપણે સમજીએ તે પહેલાં આ કાવ્યમાં જે ઓક ટ્રી વિશે વાત કરેલી છે, તો વોટ ઇઝ ઓક ટ્રી? ઓક ટ્રી એટલે શું એનું આપણે એક વિડીયોની મદદથી પહેલાં ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરી લઈએ કે ઓક ટ્રીની વિશિષ્ટતાઓ શું છે. ओक ट्री बहुत पुराना और व्यापक रूप से फैला हुआ पेड़ है पृथ्वी पर. ओक ट्री पहले जमाने में बहुत इम्पोर्टेंट रोल प्ले करता था. पहले जमाने में लोग ओक ट्री के वुड से घर बनाते थे और मजबूत शिप्स का निर्माण भी करते थे. ओक ट्री से बहुत सारी चीजें बनती है, जैसे सुंदर फर्नीचर, कॉस्मेटिक क्रीम्स और फ्लोरिंग का मटेरियल. तो अब इस वीडियो से जानते हैं ओक ट्री से जुड़ी कुछ और विशेषताएं. लेकिन अब शुरू करने से पहले हमारे चैनल से लेटेस्ट अपडेट पाने के लिए हमारी ओक ट्री हमारे पृथ्वी पर लगभग 65 साल पहले दिखाई दिया था. कई और पेड़ के विपरीत ओक ट्री की लाइफ काफी लॉन्ग होती है. ओक ट्री 1000 साल तक जीता है, पर जब ये पेड़ 1000 साल क्रॉस करता है तो ये पेड़ की ग्रोथ थोड़ी स्लो हो जाती है. ओक ट्री के जीवन काल के दौरान लगभग 10 मिलियन एक्रोन पैदा करता है. हर एक एक्रोन में एक सीड तो शामिल है और इसके अलावा ये पक्षियों का भोजन भी है, जैसे वुडपेकर, डक्स और पीजन. और ना ही सिर्फ पक्षी पर ये मैमल्स का भी भोजन है, जैसे स्क्विरल, माइट, रैट, डियर और पिग्स. दुनिया में 600 जाति के ओक ट्री है. ज्यादा पॉपुलेशन ओक ट्री की नॉर्थ अमेरिका और मैक्सिको में है. यूनाइटेड स्टेट में 90 जाति के पेड़ और मैक्सिको में 160 जाति के पेड़ ग्रो होते हैं. सबसे ज्यादा ओक ट्री लोकेटेड है मैंडेविल, यूसिन में. मैंडेविल में 1500 साल पुराना ओक ट्री है, जो ट्री कैरोल हेंड्रोडॉबी द्वारा लगाया गया. कैरोल ने ये ओक ट्री को नेम दिया था 7 सिस्टर्स ओक, क्योंकि
कि ओक के पेड़ के शाखाओं के साथ सेट होते हैं, इसीलिए इसका नेम सेवन सिस्टर ओक रखा था। वाइकिंग्स इसका इस्तेमाल करते थे बोट्स या शिप्स बनाने के लिए। पहले के जमाने में ब्रिटिश नेवी भी ओक ट्री के वुड के शिप्स बनाते थे। आज भी कारपेंटर की चॉइस होती है कि ओक ट्री के वुड से फर्नीचर बने, क्योंकि ये बहुत ही मजबूत होता है और वर्थ मटेरियल होता है। कुछ कल्चर्स जैसे कि ज्यूइश, जुपिटर और ड्रूइड्स में ओक ट्री की पूजा होती है। और इसके सिवा पहले के जमाने में लोग ओक ट्री के नीचे शादी भी करते थे, क्योंकि उनकी मान्यता थी कि इस रिचुअल से लाइफ में हैप्पीनेस और अच्छी हेल्थ रहेगी। तो इस वीडियो में आपने ओक ट्री के बारे में कुछ इंटरेस्टिंग चीजें देखी। તો વિદ્યાર્થી મિત્રો, ઓક ટ્રી વિશે તમે માહિતી મેળવી લીધી હશે। આ કાવ્ય જે છે એ કાવ્યનું ટાઇટલ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તે વૃક્ષ કાપવું રહેવા દે। આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ચિત્રની અંદર આપણને કઠિયારો આપેલો છે, એના હાથની અંદર કુહાડી છે એટલે કે એક્સ છે, અને તે આ ઓક ટ્રી જે છે એને કાપવા માટે આગળ વધી રહ્યો છે। અને કવિ જે છે એ કહે છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તે વૃક્ષ કાપવું રહેવા દે, ટચ નોટ અ સિંગલ બાઉ, અડીશ નહીં એની એકે ડાળીને। Woodman, spare that tree, touch not a single bough. Woodman, spare that tree, touch not a single bough. હે કઠિયારા તે વૃક્ષને કાપીશ નહીં, તે વૃક્ષની એક પણ ડાળીને તું અડીશ નહીં। આપણે શબ્દ પણ જોડે જોડે સમજતા રહીએ। સ્પેર એટલે કે છોડી દેવું, વુડમેન એટલે કે કઠિયારો, ટચ નોટ અડીશ નહીં, બાવ એટલે કે ઝાડની ડાળી। હે કઠિયારા તે વૃક્ષને કાપવાનું રહેવા દે, હે કઠિયારા તે વૃક્ષની સિંગલ એક પણ ડાળીને તું અડીશ નહીં। ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, ઇન યુથ કિશોરાવસ્થા, શેલ્ટર્ડ આશરો આપવો। જ્યારે કવિ પોતે કિશોર હતા ત્યારે આ ઓક વૃક્ષે તેને આશરો આપેલો। એટલે કવિ એવું કહે છે કે જ્યારે હું કિશોર હતો ત્યારે આ વૃક્ષ મને આશરો આપેલો, એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું તેનું પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવા માંગુ છું। બરાબર। હે કઠિયારા વૃક્ષને તું કાપીશ નહીં, એની એક પણ ડાળીને તું અડીશ નહીં। જ્યારે હું યુવાન હતો, કિશોર હતો ત્યારે આ વૃક્ષે મને આશરો આપેલો અને હવે હું આ વૃક્ષનું રક્ષણ કરીશ। ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, ફોર ફાધર એટલે કે પૂર્વજો, દેટ પ્લેસ્ડ ઇટ નિયર હિસ કોટ, કોટ એટલે કે ખાટલો। એ વૃક્ષ જે છે એ મારા પૂર્વજોના હાથથી એમના ખાટલાની બાજુમાં રોપવામાં આવેલું, પ્લેસ્ડ એટલે કે રોપવામાં આવેલું। આ વૃક્ષ જે છે તે મારા પૂર્વજોએ એમના પોતાના હાથે એમના ખાટલાની બાજુમાં રોપેલું। ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભું રહેવા દે, લેટ ઇટ સ્ટેન્ડ તેને ઊભું રહેવા દે। હે કઠિયારા જે વૃક્ષ ખાટલાની બાજુમાં રોપવામાં આવેલું જ્યાં ઊભું છે ત્યાંનું ત્યાં જ તું એને ઊભું રહેવા દે। Thy axe shall harm it not, એક્સ એટલે કુહાડી, thy એટલે કે યોર, બરાબર। ઓલ્ડ ઇંગ્લિશ લેંગ્વેજમાં યોર માટે ધાય શબ્દનો ઉપયોગ થતો। ધાય એક્સ શેલ હાર્મ ઇટ નોટ,
હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. હે કઠિયારા, તારી કુહાડી જે છે આ વૃક્ષને નુકસાન પહોંચાડે નહીં. That old familiar tree, ઓલ્ડ એટલે કે જૂનું, ફમિલિયર એટલે જાણીતું, પરિચિત, તે જૂનું જાણીતું વૃક્ષ, whose glory and renown are spread over land and sea. ગ્લોરી કીર્તિ, ખ્યાતિ અથવા શાન, રિનોન એટલે કે પ્રખ્યાતિ, કે એ જૂનું જાણીતું વૃક્ષ કે જેની શાન અને જેની કીર્તિ જલ અને થલ સુધી પથરાયેલી છે. અહીંયા આપણી પાસે બે શબ્દ છે, લેન્ડ એટલે કે જમીન અને સી એટલે કે સમુદ્ર. એટલે કે સી એટલે કે જલ, પાણી, લેન્ડ એટલે કે જમીન. તો જેની ગ્લોરી, જેનું શાન, જેની શાન, રિનોન જેની કીર્તિ જલ અને થલને પાર કરીને ત્યાં સુધી પથરાયેલી છે. સ્પ્રેડ એટલે કે પ્રસરેલી, પ્રસરાવવું અથવા તો ફેલાઈ જવું. બરાબર. તો આ જે આપણે કાવ્યની જેટલી પંક્તિઓ સમજી, બરાબર, એમાં આપણે જોઈ શકીએ છીએ કે કઠિયારો કવિ જે છે કઠિયારાને વારંવાર વિનંતી કરે છે કે તું આ ઓક વૃક્ષને કાપીશ નહીં. આ ઓક વૃક્ષ એના પૂર્વજોએ એમના ખાટલાની બાજુમાં રોપેલું, ત્યાં જ તેને ઊભું રહેવા દે. અને હે કઠિયારા, તારી કુહાડી એને નુકસાન પહોંચાડે નહીં. આ વૃક્ષ જે છે તેની કીર્તિ અને તેની પ્રખ્યાતિ જલ અને થલ સુધી ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ થાઉ હ્યુ ઇટ ડાઉન. અહીંયા આપણને એક બીજો શબ્દ આપેલો છે, હ્યુ. હ્યુ એટલે કાપી નાખવું. ધાવ એટલે કે તું. યુ, ઓલ્ડ ઇંગ્લિશમાં યુ માટે ધાવ શબ્દનો ઉપયોગ થતો. જે વૃક્ષની ગ્લોરી એટલે કે ખ્યાતિ, રિનોન એટલે કે પ્રખ્યાતિ, કીર્તિ લેન્ડ અને સી સુધી પ્રસરેલી છે, તેવા વૃક્ષને શું તું કાપી નાખવા માંગે છે? એન્ડ વુડસ્ટ થાઉ હ્યુ ઇટ ડાઉન. વુડમેન forbear thy stroke. forbear એટલે કે રોકી લે, સંયમ રાખ. સ્ટ્રોક એટલે કે ઘા કરવો. હે કઠિયારા, તારા કુહાડીના ઘા કરવા ઉપર સંયમ રાખ. એને તું રોકી લે, ઘા કરતો રોકી લે. હે કઠિયારા, તારી કુહાડીને રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ. અર્થ બાઉન્ડ ટાઈસ એટલે કે વૃક્ષના મૂળિયા. તે વૃક્ષના મૂળિયાને તું કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. તે વૃદ્ધ ઓકને તું છોડી દે. એજેડ એટલે કે ઘરડું, વૃદ્ધ અથવા તો ઉંમરલાયક. અને ઓક એ વૃક્ષનું નામ છે જેની ખાસિયત આપણે વિડીયોના માધ્યમથી મેળવી લીધી છે. તો તે વૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે, એને તું કાપીશ નહીં. નાવ ટોવરિંગ ટુ ધ સ્કાઈસ. ટોવરિંગ ટુ ધ સ્કાઈસ એટલે કે આ વૃક્ષ એટલું બધું ઊંચું છે, એવું લાગી રહ્યું છે જાણે કે તે આકાશને ચૂંબી રહ્યું છે. તો એની ઊંચાઈ છે અને એવા વૃક્ષને તું છોડી દે. વેન બટ એન આઇડલ બોય. આઇડલ એટલે કે આળસુ અથવા તો નવરો. જ્યારે હું એક આળસુ એટલે કે નવરો છોકરો હતો, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. શેડ એટલે કે છાંયડો અને સોટ એટલે કે માણતો હતો. જ્યારે હું નવરો છોકરો હતો ત્યારે હું આ વૃક્ષના છાંયડાને માણતો હતો, એટલે કે વૃક્ષના છાંયડામાં હું રહેતો હતો. ઇન ઓલ ધેર ગશિંગ જોય. ગશિંગ જોય એટલે કે ઉમળકો અથવા તો આનંદનો અતિરેક. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. ગશિંગ જોય એટલે કે આનંદનો અતિરેક અથવા તો ઉમળકો. તો અતિશય આનંદના
અતિરેકથી મારી બંને બહેનો માય સિસ્ટર્સ એટલે કે મારી બંને બહેનો પ્લેડ એટલે કે આ વૃક્ષના છાંયડામાં રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર મારી માતાએ અહીં જ મને સૌથી પહેલાં સ્નેહ ભરેલું ચુંબન કરેલું. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ મારા પિતાએ સૌથી પહેલાં વૃક્ષના નીચે જ મારો હાથ પકડેલો. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર આટલું કહેતાં કહેતાં કવિની આંખમાં આંસુ આવી જાય છે. ફોરગીવ એટલે માફ કરી દેવું, ફૂલિશ ટીયર, ટીયર એટલે કે આંસુ અને ફૂલિશ એટલે કે મૂર્ખ, એટલે કે મારા આવા મૂર્ખ અથવા તો બાલિશ બચકાના આંસુને તું જોઈશ નહીં, એને તું માફ કરી દે. બટ પરંતુ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ પરંતુ તે વૃદ્ધ ઓકને તું ત્યાં જ ઊભું રહેવા દે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ કાવ્યની અંદર કવિ જે છે તે વારંવાર કઠિયારાને એક જ વિનંતી કરે છે કે વૃક્ષને તું કાપીશ નહીં, વૃક્ષને તું ત્યાં ને ત્યાં જ રહેવા દે. બરાબર. હવે આ કાવ્ય જે છે એ કાવ્યમાંથી તમને રાઇમિંગ વર્ડ્સ પૂછાઈ શકે, તો આપણે એક વખત રાઇમિંગ વર્ડ્સ ઉપર પણ નજર નાખી લઈએ. રાઇમિંગ વર્ડ્સ એટલે કાવ્યની પંક્તિએ અંતમાં આવતા પ્રાસ બેસી શકે તેવા ઉચ્ચારવાળા શબ્દો. તો એવા શબ્દો કયા છે તો એક આપણે જોઈ શકીએ છીએ હેન્ડ છે અને સ્ટેન્ડ છે. તો હેન્ડ અને સ્ટેન્ડની એક પેર બનશે. ત્યારબાદ છે ટ્રી અને સી. બરાબર. એવી રીતે સ્ટ્રોક, ઓક, ટાઈસ, સ્કાઈસ, બોય, જોય, શેડ, પ્લેડ, ત્યારબાદ હિયર, ટીયર, હેન્ડ અને સ્ટેન્ડ. તો તમને રાઇમિંગ વર્ડ્સ પણ આ પંક્તિમાંથી પૂછાઈ શકે. આ કાવ્યના ગ્લોસરીમાં આપેલા શબ્દો ઉપર નજર નાખીએ. સ્પેર, નોટ ટુ હર્ટ ઓર હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું નહીં, છોડી દેવું. શેલ્ટર એટલે કે આશ્રય અથવા આશરો, એનો સમાનાર્થી આપણને શબ્દ આપેલો છે પ્રોટેક્ટ. એક્સ એટલે કે કુહાડી. યુ એટલે કે કટ ડાઉન, કાપી નાખવું. ફોરબેર એટલે કે કંટ્રોલ, નિયંત્રણમાં રહેવું, સંયમ રાખવો. અર્થ બાઉન્ડ ટાઈસ એટલે કે વૃક્ષના મૂળિયા, જેના માટે અંગ્રેજીમાં સમાનાર્થી શબ્દ તમને આપેલો છે રૂટ. ગશિંગ, ઓવરફ્લોઈંગ એટલે કે ઉમળકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમને આ જે કાવ્ય છે તે કાવ્યમાંથી નિયરેસ્ટ મિનિંગ પણ ગ્લોસરીમાંથી પૂછાઈ શકે. તો નિયરેસ્ટ મિનિંગ માટે પણ ગ્લોસરીને એક વખત તમારે સમજવાની. એ સિવાય અહીં આપણને કોમ્પ્રિહેન્શનમાં ટ્રુ અને ફોલ્સ આપેલા છે, એ પણ આપણે સમજી લઈએ. ધીસ ઓક ઇઝ વાઇડર ધેન ઇટ્સ હાઇટ આપણે કાવ્ય ભણી ચૂક્યા છીએ. એ પરથી આપણે ટ્રુ અને ફોલ્સ જે છે એના જવાબો આપી શકીશું કે ઓક ટ્રી જે છે એ ઊંચું હોવા કરતાં વિશાળ વધારે છે, તો ફોલ્સ. બરાબર. આપણને કાવ્યમાં આપેલું છે કે ધ ઓક ટ્રી ઇઝ ટોવરિંગ ટુ ધ સ્કાઈઝ ઓક ટ્રી એટલું ઊંચું છે જાણે કે તે આકાશને ચૂંબી રહ્યું છે. ધ ઓક ટ્રી ઇઝ ટોલર. બરાબર. અહીંયા આપણને આપેલું છે વાઇડર. તો તેની ઊંચાઈ કરતાં તે પહોળું છે એવું આપણા કાવ્યમાં આપેલું નથી. ધ ઓક ઇઝ વાઇડર ધેન ઇટ્સ હાઇટ. ફોલ્સ. સેકન્ડ સેન્ટેન્સ, ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન ધ પોએટ્સ વિલેજ આ વૃક્ષની ખ્યાતિ માત્ર ને માત્ર તેના ગામ સુધી સીમિત છે, તો ફોલ્સ. આપણે કાવ્યને સમજી ગયા કે ધ ટ્રી ઇઝ નોન ઓવર લેન્ડ એન્ડ સી આ વૃક્ષની ખ્યાતિ જે છે તે જલ અને થલ સુધી પ્રસરેલી છે.
ધ વુડ કટર ડીડ નોટ લિસન ટુ ધ પોએટ્સ અપીલ. કઠિયારો કવિની વિનંતીને સાંભળતો નથી, તો ફોલ્સ. કઠિયારો તો કવિની વિનંતીને સાંભળે છે. ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રી હેવ ગોન ડીપ ઇન્ટુ ધ સોઇલ. ઓક વૃક્ષના મૂળિયા જમીનમાં ઊંડે સુધી પથરાયેલા છે. ટ્રુ. બરાબર. અર્થ બાઉન્ડ ટાઈસ, એટલે આ વાક્ય કેવું છે? ટ્રુ. ધ વુડ કટર વોઝ ઇન્વાઇટેડ ટુ કટ ધ ઓક ટ્રી. ફોલ્સ. કવિ કઠિયારાને વૃક્ષ કાપવા માટે આમંત્રણ આપે છે. ખોટું. કવિ કઠિયારાને વૃક્ષ કાપવા માટે નહીં, પરંતુ વૃક્ષને કાપતો રોકવા માટે આ વિનંતી કરેલી છે. એટલે કે કવિ જે છે એ તો કઠિયારાને વૃક્ષ કાપવા નહીં દેવા માટેની વિનંતી કરે છે, વૃક્ષ કાપવાની વિનંતી કરતો નથી. એટલે જ આપણા તો કાવ્યનું ટાઇટલ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, તે વૃક્ષને કાપીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ કાવ્ય જે છે તે પૂરું કરીએ છીએ.